આજનો દિવસ આજ રૂકી જાય એટલે સ્લેબ ભરે અરે માતાજી એટલું બધું કામ કર્યું છે તો આજનો દી એટલું તો કામ આપણું થઈ જ જાય ને આપણે એટલો એની ઉપર વિશ્વાસ રાખવાનો. લીપ ને બધો સામાન આવી ગયો છે. પહેલા માતાજીને આપણે દર્શન કરી લઈ કારણ કે આપણું કાર્ય સફળ થઈ ગયું છે એટલે પહેલા જો માતાજીને દર્શન કરી લઈ. જય માતાજી, તમે આગળ રહીને આપણું કામ સરસ મજાનું થઈ ગયું છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો આજે આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો પહેલાં તો અમારા પરિવાર તરફથી બધાને શુભકામના પાઠવીએ છીએ. અને આજે આપણે સ્લેબનું કામ છે, આજ 2 મહિનો છે એટલે આપણે કામ ચાલુ કરી દેવાનું છે. એટલે નાસ્તો બાસ્તો કરીને આપણે સીધું જવાનું છે પ્લોટે, કારણ કે ત્યાં બધા લોકો આવી ગયા છે કારીગરો કામ કરવા માટે. અને આજે મુહૂર્ત પણ સરસ મજાનું આવી ગયું છે. 2 મહિનો છે, પછી ઓલા જીવંતિકામાંનું વ્રત છે અને આ ઓલા દશામાનું વ્રત છે. એટલે આજ બધું સારા મુહૂર્ત ભેગા થઈ ગયા છે તો આજે આપણે સ્લેબ ભરી દેવાનો છે. અને મેડમ અમારે જો બધું તૈયારી કરે છે. જય માતાજી. તો બધા એની કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો આજે જો સ્લેબ ભરવા આવે છે એટલે વહેલા ઉઠી ગયા છે અને વહેલા હારે તમને મોકલી દો પ્લોટે, એટલે સ્લેબ ભરાય છે. સ્લેબ ભરાઈ જાય ને જલ્દી, વરસાદ ન આવે ત્યાં. હા. આજનો દિવસ આજ રૂકી જાય એટલે સ્લેબ ભરે. અરે માતાજી એટલું બધું કામ કર્યું છે તો આજનો દી એટલું તો કામ આપણું થઈ જાય ને આપણે એટલો એની ઉપર વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ છે જ તે તો સ્લેબ નું મુહૂર્ત થઈ ગયું ને આજે. મુહૂર્ત કેમ આવ્યું બાકી? મુહૂર્ત સારું જ છે. ગોતવા જઈએ તો ન મળે. ન મળે આજે 25/7/25 શ્રાવણ મહિનાનું સ્ટાર્ટિંગ. સાચી વાત છે. અને યાદી મસ્ત મજાની રહી તો છે. બધું મેં નથી વિચાર કર્યો પણ આજે 2 મહિનો દશામાનું, જીવંતિકામાનું અને 2 મહિનો પછી આવડો શુક્રવાર વૈભવ લક્ષ્મી. હા, એટલે બધું એક હારે જ છે આજે. એટલે આજે આપણું કામ સફળ થવા જઈ રહ્યું છે. જીવંતિકામાનું વ્રત છે ને એટલે લાલ થઈ ગયા છે. સરસ. તમે જાઓ એટલે હું વાર્તા કરું. હા, દશામાનું સ્થાપન કરવાનું છે, પછી તમે આવો ને પ્લોટેથી પછી બતાવજો બધું. હા તો તમે જાઓ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ પ્લોટે, કારણ કે ઓલા લોકો આપણી વાટે છે. હવે ત્યાં જઈને તમને બતાવો કઈ રીતે આપણે ચાલુ કરીએ છીએ, કઈ રીતે મુહૂર્ત થાય છે. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. લીપ ને બધો સામાન આવી ગયો છે. તો મિત્રો અત્યારે જો આપણે લીપનું કામકાજ ટેસ્ટિંગ થઈ ગયું છે અને અમારે ગોરદાદા આવી ગયા છે તો વિશે બધા ટેસ્ટિંગ કરે છે. થોડીક વારમાં આપણે સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ જવાનું છે. અને આ ભાઈઓ બધા જો આવી ગયા છે અને ખાસ તો ગોરદાદા આવી ગયા એટલે આપણને બહુ આનંદ થઈ ગયો છે. આ જો નીચે બધી ટીમ ફૂલ તૈયારીમાં છે. અત્યારે જો આપણે સ્લેબ ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. નીચે તો બધું ચાલુ કરી દીધું છે. હમણાં થોડીક વારમાં મુહૂર્ત કરે એટલે તમને બતાવું. અને આ અમારે 2 ભાઈઓ આવી ગયા છે. ઓલો ભાઈ ન આવ્યો અમારે ભેરો? ન આવ્યો. હે? ન આવ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મુહૂર્ત થઈ ગયું છે અને પહેલો સટ્ટો બનીને તૈયાર થઈને ઉપર આવી ગયો છે. હવે આપણે આ દીકરીના હાથે મુહૂર્ત કરવાનું છે. તો મિત્રો આ બેનના હાથે આપણે મુહૂર્ત કરાવીને પહેલું ટગારું નાખી દીધું છે. અને અહીંયા ભાઈ અમારે વાઇબ્રેટ લઈને વાઇબ્રેટનું કામ ચાલુ કરી દીધું છે. જોરદાર કામ ચાલુ થઈ ગયું છે અને અમારા કાકાના દીકરા 2 આવી ગયા છે આટો મારવા માટે. વાઇબ્રેટ મારજો ભાઈ. હવે સ્પીડથી કામ ચાલુ થઈ ગયું છે. જલ્દીથી ભરાઈ જાય. વરસાદનું પણ થોડુંક વાતાવરણ છે. હવે જો ન આવે તો સારું. માતાજીની દયાથી લગભગ વાંધો નહીં આવે. અત્યારે જો સ્લેબનું કામ પૂરું થવા આવ્યું છે અને આ અમારે ચા પાણી પીને બધે પોરો ખાય છે. તો આ રીતનો સ્લેબ આપણો કમ્પ્લીટ ભરાવા આવ્યો છે. ખાલી પાછું એટલું બાકી રહ્યું છે અને આ બધે જો હવાય ને વરસાદ નથી આવ્યો એટલે વાંધો નથી આવ્યો. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે અને પ્લોટેથી આપણે ઘરે આવી ગયા છીએ. પહેલાં માતાજીને આપણે દર્શન કરી લઈ કારણ કે આપણું કાર્ય સફળ થઈ ગયું છે. એટલે પહેલાં જો માતાજીને દર્શન કરી લઈ. જય માતાજી, તમે આગળ રહીને આપણું કામ સરસ મજાનું થઈ ગયું છે. તો માતાજીના દર્શન કરી લો તમે બધાની રક્ષા કરે. અને અમારે મેડમે જો દશામાની પધરામણી ઘરમાં કરી છે. જય દશામાં, રક્ષા કરજો બધાની અને બધાને હાજર નરવા રાખજો. અને દવુભાઈ આવી ગયા છે અને મેડમ મજામાં. આપણે સ્લેબનું કામ થઈ ગયું છે પૂરું.
એ તમે મસ્ત ફોન મજાનું. કર્યો હોય ને સંતોષને હે ફોન કરીને પૂછી લીધું તમારા મા દીકરાની વાતો થતી હોય ને ખાતી જ હોય ને એટલે અમે કીધું તું કલાક પહેલા રેડ પાઈ કાંઈ શાંતિથી બધું કામ પતી ગયું નકર તો સ્લેબમાં ઘણું કરવું ઘટે ને વધે ને લાવવું પડે ને ઢોળા વધી જાય એને બદલે હાવ શાંતિપૂર્વક એ તો માતાજીને પગે લાગીને સવારમાં જાય ને બધું સારું જ કામ થાય એટલે કામ સારા જ એમાં જો સ્થાપન થઈ ગયું જીવંતિકામાનું વ્રત ને બધું થઈ ગયું છે થાય. હા એટલે આજ તો દિવસ સારો જ હતો આપણે મસ્ત મજાનો દિવસ હતો એમાં કઈ ઘટે જ નહીં સ્લેબ ભર્યો એટલે એની યાદી મસ્ત રહે. યાદી રહી ને હા હા દવભાઈ તમે શું ખાવ છો બબલું ભાઈ ગયો છે હે એ હું ખાશો તારે નીકળું તું કે ને મને સાંદી પડી છે દીકરા બબલા જ ખાધા કરશો એ હવાઈ ગયેલું પીડું જો હે જો તો તરત ભાગશે સાંદીનું નામ આવે છે હું ત્યારે બીજું નવીનમાં ચાલે છે નવીનમાં તો કાંઈ નથી હાલતું તમારી વાટે છે તો નાસ્તા પાણી કર્યા છે કાં હા 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 શું ખાધું પછી હરકમાં નરકમાં ન્યાનું કઈ ઉતરવાનું જ ભૂલાઈ ગયું બહુ સારું કર્યું લે નાસ્તો કર્યા હતા ને ઘણું ભૂખ્યા બધું થયા હોય ને એટલે ભૂખ્યા નહીં ત્યાંથી આખો દિવસ એક ધારા ઊભું જ રહેવાનું હતું હમ. એટલે ઊભા ઊભા હાવ થાક નાસ્તામાં શું ખાધું નાસ્તામાં મિક્સ બટેટાવાળા ને આખા મરચાના ને એવું બધું એ કે ઢાબાને લાડવાને મગાવે ને એ કે એવું અમે બધે ખાઈને ખાઈને ધરાઈ રહ્યા કેવું છે એટલે હવે છે ને નવીન કરો એમ એ કે નવીન કરો એ કે બીજો કંઈક નાસ્તો મગાવી લો નહીં હમ. પછી કેટલે 4 કિલો બધું મિક્સ મગાવી લીધું ને મજા આવી ગઈ અત્યારે જમવાનું અત્યારે જમવાનું આપણે નથી નથી જમવાનું નહીં 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 તો આ તો કોઈને જમવાનું નથી દાદા સિવાય હા દાદાને એકની જ રસોઈ તો બનાવવાની હવે આપણે છે ને ઘડીક પોરો ખાઈ લઈએ તો મિત્રો આપણે જો અત્યારે હવે આરામ ઘડીક 5-10 મિનિટ કરી લઈએ કારણ કે સખત આપણે ઊભા જ હતા આખો દિવસ તો થોડીક વાર આરામ કરી લઈએ મિત્રો મેડમ અમારે જો શાંતિથી બેસી ગયા છે કારણ કે એને ને મને બેયને શાંતિ થઈ ગઈ છે કારણ કે ઘણા દિવસથી આપણે સ્લેબ ભરવાનો હતો ને એમ થઈ જાય કે સ્લેબ ભરાઈ જાય તો આપણને શાંતિથી સૂઈ જાય હવે આપણને આ નીંદર આવી જાય કારણ કે એનું ટેન્શન હતું ક્યારે ભરાય બરાબર ને તો બરોબર જ છે ને સ્લેબ ભરાઈ ગયું છે એટલે ઉપાધિ નથી અને હમણાં હવે કામે ચડી જાય દુકાને હવેથી થોડાક દિવસ આરામ કરી લેવો છે હા ઘડીક ઉપાધિ તો બે slab- બાજુ પોગી નથી એકતા હવે આમે સ્લેબ ને 15-20 દી તો ઉપાવ દેવું પડે ને હા તરત તો નહીં કઈ થાય હવે ત્યાં સુધી આપણે દુકાનનું કામકાજ છે એ કરી લેવાનું છે અને કાલે આપણે શીતલ જઈને માલ લેવાનો છે એ બધું લઈ આવી સંતોષને અમે જવાના છીએ મેં ક્યાં કીધું મારે આવું છે તારે મેં નથી આવ્યું કારણ કે કામ માટે જઈ એટલે તારે ન હોય સાચી વાત છે તારે તારી મમ્મીને તમારે માલ મળવાનું એમાં લેવું જ ને એટલે નકર તો આવી જશે તારી મમ્મીને મળવાનું બહુ ઓલું છે કાંઈ. હોય જ તે ને આડું આવે ને અમે મેં આવે જાવું હતા પણ તારે તો શું મને કરવું નથી લઈ જાય તમારે હું લઈ તો જાઉં પણ રિટર્નમાં મારે પાછું કામ હોય ને બધું સાચી વાત છે એટલે હું ઓલી કહે છે એક બાધે છે ઉપર જઈશ ને એવું આવે ઠીક અહીં શું છે કે કકડાઈ પડતી એટલે કે ઉપર ચણી વરદી ખમો ને એટલે તમને બધાને પગઠેન થઈ જાય પણ અહીં ભૂઈ જ રહી પણ તમારે હાલવામાં રસ્તામાં રાતે હું અંધારું હોય ત્યાં દગ થાય ને એટલે ઉપર જવું પડ્યું નકર તો હમાઈ જ જતા ને ત્યાં બરાબર એટલે હવે ભૂવા જાય છે આજે બધે થાકી ગયા છે ને તમે થાકી ગયા અમે બધા આજે ઓલું શુક્રવારે એટલે મોડું ખાધું હોય રહો એકલો એટલે કે મજા ન આવે થોડુંક એટલે થોડા ઢીલા પગાર રહી તો મિત્રો આજનો દિવસ બહુ અમારા માટે ખાસ હતો કારણ કે એક તો સ્લેબનું કામ થઈ ગયું પછી બીજું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં 20K પૂરા થઈ ગયા છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે અમને સપોર્ટ કરતા રહીજો બરાબર ને એ તો છે જ ને સપોર્ટ કરે તો થાય ને ઇન્સ્ટાગ્રામમાં હમણાં સારું હાલે સારું છે હાલે છે એ બધા મિત્રોનો સપોર્ટ છે બધે શેર કર્યા કરજો અને ફોલો કરતા રહીજો એટલે અમારે આગળ હાલ્યા જ કરે 100K કરવાના છે જલ્દીથી બધાયમાં શોકેસ કરવા છે આપણે અને બધાય સબસ્ક્રાઇબ કરે ફોલોવર્સ હોય પછી કોમેન્ટ કરે બધું સારું કરે તો થાય ને આપણું કરે જ બધાય છે છે ને વિડીયો જોઈ લે છે પણ સબસ્ક્રાઇબ કઈ કરતા નથી કોઈ એવું છે ને બધું હવે કરશે કરશે તો સારું હવે કંઈક એને એમ થાય કે આપણે સબસ્ક્રાઇબ કરીએ તો મિત્રો હવે છે ને તમે સબસ્ક્રાઈબ કરજો ને તમારા મિત્રોને કહેજો સબસ્ક્રાઈબ કરે કેમ કે અમારે છે ને થોડાક સબસ્ક્રાઈબર વધારવાના છે તમે બધે સપોર્ટ આપશો તો જ અમે આગળ જવાના છીએ તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય